વૈશ્વિક રાજનીતિમાં એક નવો ફેરફાર થઈ રહ્યો છે, જેની સીધી જ અસર માત્ર અમેરિકા અને ઈરાન સુધી મર્યાદિત નથી રહેવાની, પરંતુ તેની અસર ભારત પર પેટ્રોલ પંપથી લઈ અને તમારા ઘરના રસોડા સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અને સમજૂતીની જાહેરાત બાદ સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય પૂર્વમાં ટકેલી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો કરવામાં આવશે, ઈરાન પરના કેટલાક પ્રતિબંધો હળવા કરવામાં આવશે અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં પણ જે છે તે સ્થિરતા આવી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ ડીલથી ભારતને ખરેખર કોઈ ફાયદો થશે ખરા? આજે આપણે આ સમગ્ર મામલા પર વિશ્લેષણ કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમેરિકા અને ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર કરેલા સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદે બુધવારે મોડી રાત્રે ડિજિટલ હસ્તાક્ષરો કર્યા છે અને તેની સાથે જ આ કરાર લાગુ થઈ ગયો. આ ડીલ સાથે સંકળાયેલા એક અમેરિકી અધિકારીએ બુધવારે રિપોર્ટ સાથે જ છે તે એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી, જેમાં 14 મુદ્દાવાળી ડીલની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તે મુજબ હવે હોર્મુઝ ફક્ત 60 દિવસ માટે જ છે તે મફત ખુલ્લું રાખવાની વાત કરવામાં આવી છે. તો ઈરાને પરમાણુ હથિયારો ન બનાવવાનો ભરોસો આપ્યો છે અને તેના બદલામાં ઈરાન માટે $300 અબજ એટલે કે 28 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. અધિકારીએ પોતાની ઓળખ જે છે તે ગુપ્ત રાખવા માટે પણ કહી દીધું છે. સૌપ્રથમ સમજીએ કે હોર્મુઝની ખાડીનું મહત્વ શું છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ વેપારનો જે છે તે મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગ સાથે સંકળાયેલો છે, કારણ કે મધ્ય પૂર્વના દેશોમાંથી નીકળતું મોટા ભાગનું ઓઇલ આ જ માર્ગે વિશ્વભરમાં પહોંચે છે અને જ્યારે પણ અહીં તણાવ વધે છે ત્યારે સમગ્ર દુનિયામાં ઓઇલના ભાવ જે છે તે ઉછળતા જોવા મળતા હોય છે. જ્યારે શાંતિ થઈ જાય છે ત્યારે બજારોમાં રાહતનો શ્વાસ લેતા જોવા મળતા હોય છે અને એટલે જ હોર્મુઝની ખાડી માત્ર દરિયાઈ માર્ગ નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રની જીવન રેખા સમાન પણ જ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું અસર થશે તેને લઈને પણ ચર્ચા કરી. તો ભારત પોતાની જરૂરિયાત આશરે 85% ક્રૂડ ઓઇલની આવક કરે છે અને આથી જ હવે વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવમાં થતો ફેરફાર સીધો જ ભારતને અસર કરે છે. જો હોર્મુઝમાં અવરોધ દૂર થાય તો આ ઓઇલ સપ્લાય વધુ સરળ બની શકે અને પુરવઠો વધી શકે. તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભાવ પર જે દબાણ છે તે ઘટી શકે છે અને આ ક્રૂડ ઓઇલ સસ્તું થઈ શકે છે. જો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની સંભાવનાઓ પણ જે છે તે હવે વધી રહી છે. મોંઘવારી પર જે છે તે સીધી અસર પડી શકે છે. પેટ્રોલ અને ડીઝલ માત્ર વાહન માટે ઈંધણ નથી, પરંતુ ભારતની અંદર સમગ્ર અર્થતંત્રની ધમની માનવામાં આવે છે. ટ્રક ચાલે છે, માલ સામાન સપ્લાય થાય છે, ફેક્ટરીઓમાં કામકાજ થાય છે અને બજારમાં વસ્તુઓ પહોંચે છે. જો ઈંધણ સસ્તું થાય તો પરિવહન ખર્ચ પણ ઘટે છે અને ધીમે ધીમે મોંઘવારી દરમાં પણ જે છે તે ઘટાડો જોવા મળે છે, જેનો સીધો લાભ જે છે તે સામાન્ય નાગરિકોને થઈ શકે છે. ભારતનું આયાત બિલ જે છે તે આ સમગ્ર વૈશ્વિક કરારથી હવે ઘટે તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે ભારત દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો ઓઇલના ભાવમાં ઘટાડો થાય તો સરકારનું આયાત બિલ પણ જે છે તે ઘટી શકે છે. તેના કારણે દેશના વિદેશી હુંડિયામણ ભંડાર પર જે દબાણ છે તે ઓછું થઈ શકે છે. સરકાર અને અન્ય વિકાસ કાર્યો પર વધુ રોકાણ કરી શકે તેવી પણ શક્યતાઓ વધી રહી છે. તો સમગ્ર પરિસ્થિતિ વચ્ચે રૂપિયો વધુ મજબૂત બને તેવું પણ હાલ અર્થતંત્રના નિષ્ણાંતો કહી રહ્યા છે, કારણ કે ભારત જેટલો ઓછો ડોલર અને ઓઇલ ખરીદવાની અંદર ખર્ચો કરશે તેટલો જ ફાયદો ભારતીય રૂપિયાને થશે. ડોલરની માંગમાં ઘટાડો થશે અને તેની સામે જે છે તે રૂપિયો વધુ મજબૂત બનવાની સંભાવનાઓ વધી શકે છે. મજબૂત રૂપિયો એટલે આયાતી વસ્તુઓ વધુ સસ્તી અને અર્થતંત્રને વધુ સ્થિરતા મળી શકે છે. ચાબહાર પોર્ટનું પણ જે છે તે સમગ્ર પરિસ્થિતિની અંદર વ્યૂહાત્મક મહત્વ રહેલું છે. તે પણ સમજવાની ખૂબ જરૂરિયાત છે, કારણ કે હવે વાત કરીએ કે ભારતની અંદર સૌથી મહત્વના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ચાબહાર પોર્ટની, કે જે ઈરાનમાં આવેલું એક બંદર છે અને ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વતા ધરાવે છે, કારણ કે તેના મધ્ય ભાગમાંથી જે છે તે પસાર થઈ અને ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને સીધું જ છે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચી શકાય છે. જો ઈરાન સાથેના સંબંધોને એક નવી દિશા મળે છે તો આ પ્રોજેક્ટને પણ જે છે તે વધુ ગતિ મળે તેવી શક્યતાઓ રહેલી છે. ભારત માટે વેપારમાં એક નવા માર્ગ પણ ખુલી શકે છે. સમગ્ર પરિસ્થિતિ વચ્ચે રૂપિયામાં વેપાર અને નિકાસમાં પણ વધારો જે છે તે ભવિષ્યમાં દેખાઈ રહ્યો છે. જો તમામ પ્રતિબંધો જે છે તે હળવા થઈ
તો ભારત ફરી એકવાર ઈરાન સાથે વેપારિક સંબંધો સાધે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલાક વ્યવહારો જ છે તે ભારતીય રૂપિયામાં પણ થઈ શકે છે, જેના થકી હવે ડોલર પરની નિર્ભરતા ઘટી શકે છે. આ સાથે જ ગલ્ફ દેશોમાં સ્થિરતા આવવાથી ભારતના ચોખા, દવા, એન્જિનિયરિંગ માલ અને કૃષિ ઉત્પાદનોને નિકાસ માટે વધુ વેગ મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે, જેના થકી ભારતની જે વિદેશી હુંડિયામણ છે તેમાં પણ અસર થઈ શકે છે. તો શું હવે ભારત માટે કોઈ જોખમ છે, તે પણ એક મોટો સવાલ છે. જો કે દરેક ડીલ સાથે કેટલીક અનિશ્ચિતતાઓ જોડાયેલી જ હોય છે અને આ કરાર કેટલો લાંબો ટકે છે તેના પર નિર્ભર કરે છે. શું તમામ પક્ષો જ છે તે આ કરારનું પાલન કરશે ખરા? શું હવે વૈશ્વિક પ્રતિબંધોમાં વાસ્તવિક રીતે રાહત મળશે ખરા? અને આવા અનેક સવાલોના જવાબ હજુ સમય સાથે જ મળશે તેવું લાગી રહ્યું છે. અને માટે જ છે તે હાલ ફાયદા સંભવિત છે અને તેનું સંપૂર્ણ પરિણામ ભવિષ્યમાં જ સ્પષ્ટ થશે. તો મિત્રો, અમેરિકા ઈરાન વચ્ચેની શાંતિની આ પહેલ જ છે તે ભારત માટે અનેક નવી તકોના દરવાજા ખોલી શકે છે. સસ્તું ક્રૂડ ઓઇલ, આ સાથે જ મોંઘવારીમાં રાહત, મજબૂત રૂપિયો અને ચાબહાર પોર્ટની ગતિ વધી શકે છે. વધતી નિકાસ અને આ તમામ પરિબળો વચ્ચે ભારતના અર્થતંત્રને એક નવી દિશા મળી શકે છે. પરંતુ આખરી પરિણામ આ સમજૂતીના સફળ અમલીકરણ બાદ જ છે તે સમજમાં આવશે. આપ જોતા રહો HD ન્યૂઝ.